દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જે નાયરા કંપની આવેલી છે ત્યાંથી સૂત્રાપાડા ગીર સોમનાથ ખાતે જીએચસીએલ કંપની આવેલી છે. આના અંતર્ગત જે પેટકોક છે તેનું એક ટ્રાન્સપોર્ટનું કૌભાંડ એલસીબી શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જે ઇસ્યુ છે એ રીતનું છે કે જે ભેળસેળ પેટકોક જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર જીઆઈડીસી ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડનો જે કોલ છે તેને ભેળસેળ કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે. આમાં જે બાતમી હતી એ અમારા એલસીબીના એએસઆઈ સજુભા જાડેજા, દાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમૂર, સહદેવસિંહ જાડેજા તેમને એક બાતમી મળી હતી. તેના આધારે તેમના દ્વારા કંચનપુર જીઆઈડીસી ખાતે જઈ અને આ કંપની જે આવેલી છે તેમના દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું અને એમાં એફએસએલ અધિકારી છે તેમને રૂબરૂ બોલાવી અને આ જે મુદ્દામાલ હતો તેને એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને એને અનુસંધાને ત્યાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જ્યારે એફએસએલ માંથી આપણને પૂછતા કરવામાં આવેલ એના અનુસંધાને એવું જાણવા મળેલ કે આ જે જથ્થો છે તેમાં ભેળસેળ મળી આવેલ છે. તેના અનુસંધાને આપણે જે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સર છે, જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાડા સરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોયલ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને તેમની ટીમ દ્વારા આમાં તપાસના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 6/11/2025 રોજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ જે કૌભાંડ છે એમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે, લો ગ્રેડ રફ કોલસો છે, પેટકોકના અલગ અલગ જથ્થા છે, તદુપરાંત જે લોડર અને 5 ટ્રકો છે, સીસીટીવી કેમેરા છે અને 4 મોબાઈલ નંગ છે આ સામેલ છે. આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને 8 આરોપીઓ છે, જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાય આવે છે. તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે. 5 કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે. તદુપરાંત ભાવિક કણઝારિયા કરીને છે જે સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માલિક છે, તેના વહીવટ કરતા છે. આમાં જે હકીકત છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને. સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેળસેળ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો. આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં 8.5 લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો. આગળની જે તપાસ છે એ પીઆઈ કે ગોહિલના એલસીબી ચલાવી રહ્યા હોય.